ડભોઈ ફરાસખાના એસોસિએશન દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે સમગ્ર વડોદરા જિલ્લાની મીટિંગ પુરાણી સ્વામીના અધ્યક્ષપણા હેઠળ રાખવામાં આવી હતી, જેમાં મંડપ હાયરસે ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાત પ્રેરિત પરિવાર સુરક્ષા કવચ સ્ટાર લાઇટ નડિયાદ સ્પોનર્સ ઇસ્તિયાકભાઈ પઠાણ દ્વારા જણાવ્યું હતું કે જે સભ્યો હોય તે પૈકી ઘરના મોભી દિવંગત થવાના કિસ્સામાં પરિવાર ઉપર આવી પડેલી સંકટમાં આર્થિક હૂંફ આપવાનો મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતભરના પીએસકેના સભ્યો દ્વારા દુઃખનોમાં પરિવારને 7 લાખ રૂપિયા એસોસિએશન પરિવારના સભ્યોને મદદ કરવામાં આવશેનું જણાવ્યું હતું। આ પ્રસંગે પુરાણી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા। ડભોઈ ફરાસખાના એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ બોડાવાળા, ઉપપ્રમુખ વિપુલભાઈ ભટ્ટ, મંત્રી સલીમભાઈ મેમણ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। મોટી સંખ્યામાં ફરાસખાના સંચાલકો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા। ખાસ એ વાત જણાવવાની છે કે ડભોઈ ફરાસખાના એસોસિએશનની મિટિંગમાં સ્ટાર લાઇટ નડિયાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓએ સ્પોન્સર કર્યું હતું। એમાં પરિવાર સુરક્ષા કવચ એના માટે એમની સહાય લગભગ 7 લાખ રૂપિયા સુધીની છે। આ એસોસિએશનની અંદર જે જોડાય છે એ લોકોને એમનું આયોજન એ પ્રકારનું હોય છે કે જે મધ્યમ વર્ગના હોય છે ખૂબ સારું એવો લાભ મળે છે અને આ નડિયાદ સ્ટાર લાઇટ એ ખૂબ સારું કામ કરી રહ્યા છે। મારી એ પણ અપીલ છે કે એમાં જે સભ્ય ન બન્યા હોય તેઓ સભ્ય પણ બને અને આજ રોજ તારીખ 29/6/2025 આ મિટિંગની અંદર સૌએ પોતાના મંત્રીઓ રજૂ કર્યા હતા અને ખૂબ સારું આ કામ છે। આ એસોસિએશન પ્રગતિને પામે અને ખૂબ આગળ વધે આટલું કંઈ વેચું છું। ધન્યવાદ। જય ભારત। પરિવાર સુરક્ષા યોજના ગુજરાત ફરાસખાના એસોસિએશન દ્વારા સંચાલિત છે અને એમાં દરેક ગુજરાતમાં જેટલા બી તાલુકા જિલ્લા છે એ અંદર જોડાયેલા છે અને લગભગ 3000ની ઉપર સભ્યો થઈ ગયેલા છે અને પહેલાં 3 લાખથી શરૂ કરીશું કે આજે 7 લાખ સુધી પરિવાર સુરક્ષા કવચ યોજનામાં દિવસ સુધી અમે આપીએ છીએ અને આખું આયોજન ગુજરાત ફરાસખાના એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે।